ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે 2,85,00,000ના ખર્ચે તૈયાર કરાયેલો ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2023માં ઉદ્ઘાટન બાદ પણ કાર્યરત નથી. સંપૂર્ણ પ્લાન્ટ ખંડેર બની ગયો છે. જુઓ વિશેષ અહેવાલમાં. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામ સૌથી વધુ આવક ધરાવતું ગામ માનવામાં આવે છે, જેમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે, જેમાં 500થી વધુ સ્ટોલ અને ચકડોળોની વિવિધ રાઇડ્સો માટે વેપારીઓને ભાડેથી આપી દર વર્ષે પંચાયતની તિજોરીને આવક થાય છે. તદુપરાંત સુકલતીર્થ નર્મદા નદીનો ઘાટ રેતી માફિયાઓ માટે સોનાની લગડી માનવામાં આવે છે અને મોટા પ્રમાણમાં રેતીની લીઝો પણ ચલાવવામાં આવતી હોય, જેની રોયલ્ટીમાં પણ લાખો કરોડો રૂપિયાની રકમ જાય છે. રેતીની લીઝમાં પણ લાખો કરોડોમાં જતી હોય, જેથી સુકલતીર્થ ગ્રામ પંચાયતની તિજોરીને કરોડોની આવક સામે ગામના લોકો જે સુવિધા મળવી જોઈએ તે ન મળતી હોવાનો આક્ષેપ ઊભો કર્યો છે. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સુકલતીર્થ ગામે ખાતે પણ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જેમાં રોજનું ડ્રેનેજનું અને તળાવનું મળમૂત્ર પાણી શુદ્ધિકરણ થાય તે માટે રોજનું હજારો લીટર પાણી શુદ્ધિકરણ કરવા માટે નર્મદા નદીમાં છોડીને કરવામાં આવતું હતું. ખેડૂતો ખેતીમાં ઉપયોગ લઈ શકે તે માટે પણ યોજનામાં પ્લાન્ટ બનાવવા માટે અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપવામાં આવ્યું હતું. આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ટેન્ડર મુજબ 10/8/2022થી ચાલુ કરાયું હતું, જે 12 મહિનામાં પૂર્ણ કરવાનું હોય, જેથી પ્લાન્ટનું કામ 20/6/2023 સુધીમાં પૂર્ણ કરાયું હોય. આ પ્લાન્ટ તળાવ નજીક બનાવવાનો હોય, પરંતુ જગ્યાના અભાવે તેને નર્મદા નદીના કાંઠે બનાવવા માટે નક્કી થતાં તેના અન્ય સાધનો સામગ્રી માટે પણ વધુ રૂપિયાની ફાળવણી થઈ હોય અને સંપૂર્ણ પ્લાન્ટ પ્રથમ 1,52,88,934 રૂપિયાનું ટેન્ડર નક્કી થયા બાદ ટેન્ડરનું કામ જેમ ચાલ્યું તેમ સતત કુલ પ્લાન્ટ 2,85,98,000નો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુકલતીર્થનો ગ્રે વોટર પ્લાન્ટ ઉદ્ઘાટનમાં 3/8/2023ના રોજ ભરૂચના પૂર્વ કલેક્ટર તુષાર સુમેરા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, સુકલતીર્થ ગામના સરપંચ રણધીર માંગરોલા સહિત અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં મોટા પાયે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ફૂલોની જેમ સજાવટ કરી તેનું ઉદ્ઘાટન કરી મીડિયામાં મોટી પ્રસિદ્ધિ મેળવી, પરંતુ ઉદ્ઘાટન બાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ જ નથી કરાયો, જેના કારણે આજે પણ તળાવનું પાણી છલોછલ ભરેલું હોય અને તે પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ગયું જ ન હોય અને તે પ્લાન્ટ ચાલુ જ ન કરાયો હોવાનો આક્ષેપ પણ તળાવ નજીક રહેતા લોકોએ કર્યો હોવાનો મોટો ભાંડો ફોડ્યો છે. મારું નામ હરેશભાઈ દેવીભાઈ માછી પટેલ. આ જગ્યા સરકાર જાતેજો પ્લોટ કહેવાતો હતો, એની બાજુમાં સ્મશાન ગૃહ છે. હવે આ ભાઈને તારી સરપંચ સાહેબને પહેલું રજૂઆત મેં એવું કરી હતી કે સાહેબ મારી ગાડી ફિલ્ટર પ્લાન્ટ ના ચાલે, તમે કંઈ ગામમાં નજીકની જગ્યાએ રાખો તો ગંદા પાણી આવે એ ફિલ્ટર થઈને લોકોને ખેતરમાં પાણી મળે. એ એમને કંઈ સેટ ના થયું. લઈ ગયા ખડીમાં, શુક્લની કપાવાળી ખડીમાં. ત્યાંથી એ લોકો લાવ્યા તો એ મેં કહ્યું સાહેબ અહીં ના ચાલે, આ ગૌચરમાં બોલે, એટલે પછી તે કેન્સલ થયું. ગૌચરણ આવ્યું એટલે પછી એમની રીતે આ પ્લાન કરીને કર્યું. આટલી મારી ધ્યાનમાં છે. આ પ્લાન કેટલા વર્ષથી નાખેલો છે અને 23ની સાલથી નાખેલો છે. 2023 ચાલુ છે હમણાં? પ્લાન બંધ છે બિલકુલ, જ એક જ મહિનો નહીં ચાલ્યો. કોઈ આવે છે ખરું પ્લાન પર જોવા માટે? ના સાહેબ, હું તો આ બધી રહેવાની એટલે ખ્યાલ નહીં, જોવા આવે કે ના આવે. કોઈ માણસ અહીંયા કાર્યરત ઓપરેટર કે એવો તો કંઈ રાખ્યો હશે ને એમને. વર્ષ 2009થી આ લુહારિયા તળાવના જાહેર આરોગ્ય પ્રશ્ને હું હિતેશભાઈ શાંતિલાલ પટેલ, રહેવાસી સુકલતીર્થ, લડત આપી રહ્યો છું. પણ તંત્રને કોઈ એ નથી, એટલે પાણીનું નામ ભૂ છે. જિલ્લા ફરિયાદ નિવારણમાં તેમજ અનેક જિલ્લાથી માંડીને પીએમઓ કચેરી સુધી અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં આ 17 વર્ષે પર પ્રશ્ન ઉકેલાયો નથી. આ પ્રશ્નના ઉકેલ માટે 17 વર્ષ થયા, પણ તંત્રએ કોઈ પણ જાતની એ તકેદારી લીધી નથી. આ જાહેર આરોગ્યના પ્રશ્ન માટે અનેક રજૂઆતો કરી, પરંતુ જાહેર આરોગ્યનો પ્રશ્ન ને ટેફે ચડાવવામાં આવ્યો છે. ગામની ગટરના દૂષિત પાણી જે અહીં છોડવામાં આવેલા છે 2009થી, ત્યારથી અંદાજિત 2 કરોડના ખર્ચે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ આજે પણ તમે દૂષિત પાણી જોઈ રહ્યા છો, એ 10 વીંગાના તળાવમાં છલોછલ ભરાયેલું છે. એટલે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ લગભગ ફેલ થયો હોય એવો દેખાય છે. બીજું કે 2023માં જ્યારે નર્મદાનું મહાપૂર આવેલું ત્યારે આસપાસના રહીશોને તમે જોશો તો 1 માસ સુધી એ ગંદકી સાફ કરવા માટે થયેલું અને આજે પણ દુર્ગંધ મારી રહ્યું છે આસપાસનું.
સુગંધિતના ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર તપાસ કરવામાં આવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓફિસનું ટેબલ વિજય કાકા માટે ઊંઘવાનો બેડ બન્યો હોય તેવા દ્રશ્યો વચ્ચે સંપૂર્ણ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું હોય તો સંપૂર્ણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિનવારસી હોવાનો અને ટ્રીટમેન્ટ પ્લાન્ટના તમામ પાઇપો સહિતના સાધનો બિનઉપયોગી અને પ્લાન્ટની અંદર રહેલા પાણીના ગંભીર પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ અને આખા પ્લાન્ટ ખંડેર અવસ્થામાં હોવાનું તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિનઉપયોગી હોય અને ચાલુ સ્થિતિમાં બતાવવા માટે પ્લાન્ટના વીજ કનેક્શનના પણ મીટરમાંથી સીધા જ સ્મશાનમાં કનેક્શન આપેલા હોય, જેથી બિનવારસી ઓફિસમાં એક હાજરી પત્રક પણ માત્ર વિજય કાકાની હાજરી પૂરેલ હોય, જે વિતેલા વર્ષમાં અન્ય લોકોના નામોની હાજરી મળી આવતા પ્લાન્ટનું 5 વર્ષ સુધી સંચાલન કરનાર એજન્સી સામે પણ ગંભીર પ્રકારના સવાલો ઊભા થઈ ગયા છે. જો કે આ સમગ્ર મામલે સુગંધિત ગામનો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિનવારસી હોવાના મામલે ઉદ્ઘાટનમાં હાજર સરપંચના અને હાલ પણ સરપંચ હોય તેવા રણજીતસિંહ માંગરોલાનો સંપર્ક કરતા તેઓએ પોતે આ પ્લાન્ટ બંધ હોવા મુદ્દે મૂંઝવણમાં મુકાયા અને પ્લાન્ટ ઉપર રહેતા વિજય કાકાને ફોન ઉપર પૂછતા ઇલેક્ટ્રિક મોટર બગડેલ હોવાથી બંધ કહેતા ખુદ સરપંચ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉદ્ઘાટન પછી બંધ હોય તે વાત અજાણ હોય તે વાત ગળે ઉતરતી નથી. તેઓએ પ્લાન્ટ વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરવાની પણ વાત કરી છે, પરંતુ 3 વર્ષથી પ્લાન્ટ બંધ છે અને સંપૂર્ણ ખંડેર અવસ્થામાં હોવાના કારણે ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. શુક્લરીના સરપંચ રણજીતસિંહ ગંભીરસિંહ મંગરોલા. શુક્લરી ગામમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ બંધ છે. 5 વર્ષના સુધી એ લોકોએ ચલાવવાનું હોય છે. એમને વારંવાર રજૂઆત કરતાં હજુ આવેલ નથી. એમની મોટરો ફસાઈ ગયેલી છે અને મોટર બળી ગયેલી છે, હજી રિપેરિંગ કરેલ નથી. એટલે તટવડે ચાલુ થાય એવી પાણી પુરવઠાવાળા સાહેબોને નમ્ર વિનંતી. સરપંચ, પાણી આ લોકોને મીઠું મળ્યું જ નથી સુગંધિતમાં. જ્યારે આ ઉદ્ઘાટન થયું 2023માં ત્યારથી આ પ્લાન્ટનું પાણી જ નથી મળ્યું એવો આક્ષેપ છે. મીઠું પાણી નથી યાર, ગ્રે વોટર ટ્રીટમેન્ટનું છે. પરંતુ આ પાણીનો ઉપયોગ જે તળાવમાંથી જે જવું જોઈએ તળાવનું પાણી પણ ત્યાં જતું નથી અને સંપૂર્ણ મચ્છરો છે. હાજી, તળાવનું પાણી નથી. આ જે લાઈનો છે ગામની ગટરોની એ લાઈનો જોડેલી છે.